સ્ટુડન્ટ ગઈકાલે આપણે આ રીતની સર્કિટ જોઈ હતી. એમાં અહીંયા રજિસ્ટર નહોતો પણ આપણે સિમ્પલી વાયર રાખેલો હતો. હા, ગઈકાલે આ રીતની સર્કિટ જોઈ હતી અને જોયું હતું કે નોન ઇન્વર્ટિંગમાં 5 વોલ્ટ હોય તો તમને ઓપરેશનલ એમ્પ્લીફાયર ઇન્વર્ટિંગમાં પણ 5 વોલ્ટ રહે એવો એફર્ટ કરે છે અને અહીંયા પણ તમને 5 વોલ્ટ મળે છે. અહીંયા 5 વોલ્ટ રાખવા માટે આઉટપુટમાં પણ 5 વોલ્ટ રાખવા પડે છે અને એટલે આપણને કોઈ ગેઇન નથી મળતો. આ સર્કિટને વોલ્ટેજ ફોલોવર સર્કિટ કહે છે. મતલબ કે તમે જે ઇનપુટમાં વોલ્ટેજ આપો છો તો આઉટપુટ એને ફોલો કરે છે, તો આ ફોલોવર સર્કિટ છે. આજે આપણે નેગેટિવ ફીડબેકની જુદી જુદી એપ્લિકેશન જોઈએ છીએ, તો એમાં એક આ ફોલોવર સર્કિટ છે. હા, તમે કહો છો કે સર હમણાં અહીંયા રજિસ્ટર હતો અને આપણે રજિસ્ટર કાઢી નાખ્યો, બધું એક જ રહે છે. મતલબ કે અહીંયા 5 વોલ્ટ હતો અને અત્યારે અહીંયા 5 વોલ્ટ, મતલબ એ રજિસ્ટરનું કોઈ સિગ્નિફિકન્સ કે ઇમ્પોર્ટન્સ નથી? ના, નથી. બિકોઝ જ્યારે ફીડબેકમાં આપણને ખબર છે કે આ ઇન્વર્ટિંગ ઇનપુટ છે, તો ઇન્વર્ટિંગ ઇનપુટ અને પછી ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ આવે છે, તો આપણને ખબર છે કે આ લાઇનમાં કરંટ ફ્લો થવાની કોઈ પોસિબિલિટી નથી અને એટલે કરંટ ફ્લો ન થતો હોવાથી કોઈ વોલ્ટેજ ડ્રોપ અહીંયા ન થતો. તમે અહીંયા રજિસ્ટર રાખ્યો હશે તો પણ વોલ્ટેજ ડ્રોપ અહીંયા નહીં થાય. કરંટ ફ્લો ન થતો હોવાથી વોલ્ટેજ ડ્રોપ નહીં થાય. હા, તો તમે જોશો કે ભાઈ અહીંયા 5 વોલ્ટ જ છે, અહીંયા 5 વોલ્ટ જ છે અને અહીંયા 5 વોલ્ટ છે. તમને આપણે વોલ્ટેજ દેખાડી દઈએ. હા, દરેક જગ્યાના વોલ્ટેજ દેખાડી દઈએ. મતલબ અહીંયા વોલ્ટેજ ડ્રોપ નથી થતો. ઓકે, બીકોઝ કરંટ ફ્લો નથી થતો. આપણને ખબર છે કે વોલ્ટેજનું સૂત્ર V=IR છે અને કરંટ ફ્લો ન થવાથી વોલ્ટેજ ડ્રોપ પણ નથી થતો. રાઈટ? ઓકે, તો આપણે આ જ વસ્તુને એક્સટેન્ડ કરી હતી. આપણે આ જ વસ્તુને એક્સટેન્ડ કરીને આપણે એમ્પ્લીફાયર બનાવી શકીએ છીએ. આ એમ્પ્લીફાયર નથી, જેવું ઇનપુટ છે એવું જ આઉટપુટ છે, બરાબર? એમ્પ્લીફિકેશન નથી. હવે આ જ નેગેટિવ ફીડબેકનો ઉપયોગ કરીને આપણે એમ્પ્લીફાય કરી શકીએ છીએ સિગ્નલ. હવે એ જોઈએ આપણે. રાઈટ? સર્કિટ્સ, ઓપરેશનલ એમ્પ્લીફાયર અને આપણે સૌથી પહેલાં ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર જોઈએ. ઓકે, તો ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયરમાં શું કરીએ છીએ તો કે આપણે સિગ્નલ આપીએ છીએ. અહીંયા એસી સપ્લાય રાખશો તો પણ ચાલશે, ડીસી સપ્લાય રાખશો તો પણ ચાલશે. આપણે અત્યારે ડીસી સપ્લાય, અહીંયા કોઈ ડીસી સપ્લાય રાખી જોઈએ. ઇનપુટ સોર્સ એટ 1 ટર્મિનલ. આપણે 5 વોલ્ટ અત્યારે રાખીએ છીએ. 5 વોલ્ટ ડીસી સપ્લાય રાખેલો છે. તો અત્યારે આપણને આઉટપુટ છે એ એમ્પ્લીફાય થયેલું દેખાશે. હું અત્યારે મારે અહીંના વોલ્ટેજ ડ્રોપ જોવા છે કે ભાઈ મારે અહીંયા કેટલા વોલ્ટેજ છે. આ જગ્યાએ વોલ્ટેજ શો વોલ્ટેજ, રાઈટ? અને મારે આ જગ્યાએ પણ વોલ્ટેજ જોવા છે. શો કરંટ, શો વોલ્ટેજ. ઓકે, આ 150 માઇક્રોવોલ્ટ એટલે નિયરલી 0 વોલ્ટ છે. ઓકે, તમે એવું કહી શકો કે આમ તો વોલ્ટેજ સરખા જ છે, બંને ટર્મિનલના વોલ્ટેજ સરખા જ છે. ઓકે, એવું કહી શકાય. ઓકે, તો અત્યારે તમે જોઈએ કે ભાઈ અહીંયા 150 માઇક્રોવોલ્ટ એટલે ઘણા ઓછા માઇક્રોવોલ્ટ છે. આપણું ઇનપુટ સિગ્નલ 5 વોલ્ટનો છે. અને અહીંયા આપણને કેટલા વોલ્ટ મળે છે તો કે અહીંયા આપણને 14 વોલ્ટ મળે છે. કેટલા? વી આઉટમાં -14 વોલ્ટ. એક સેકન્ડ, અહીંયા આપણને આઉટપુટમાં વોલ્ટેજ શો કરી દો. ઓકે, વી આઉટમાં -14 વોલ્ટ મળે છે, બરાબર? મતલબ કે આપણને ઘણું ગેઇન જોવા મળે છે અહીંયા. સ્ટુડન્ટ્સ, અહીંયા આપણને આઉટપુટમાં ગેઇન મળે છે, રાઈટ? આપણને આઉટપુટ -14. હા, આપણે કારણ કે અહીંયા
ઇન્વર્ટિંગ ઇનપુટને આપણે ઇનપુટ આવેલું છે એટલે આપણને ફેઝ શિફ્ટ માઇનસ સાથે મળે છે. ઓકે, હવે આ ગેઇન તમારે ચેન્જ કરવો હોય તો તમે સિમ્પલી રજિસ્ટરની વેલ્યુ આપણે ચેન્જ કરી જોઈએ કે ભાઈ અહીંયા 3K ની બદલે 1K રાખવી જોઈએ અને પછી ઓકે આપીએ. હા, તો ગેઇન બદલાઈ ગયો, રાઈટ. અહીંયા 2K રાખવી જોઈએ, ફોર એક્ઝામ્પલ 2K રાખવી જોઈએ, ઓકે આપીએ. હા, તો ગેઇન -10 થઈ ગયો. ઇન શોર્ટ, તમે તમારો ગેઇન છે મતલબ કે અહીંયા જે એમ્પ્લિફિકેશન છે એ તમે રજિસ્ટરની વેલ્યુ, ફીડબેક રજિસ્ટર કે ઇનપુટ રજિસ્ટર છે એ રજિસ્ટરની વેલ્યુ તમે બદલીને તમે ગેઇન આપી શકો છો. તો આમાં વી આઉટ કેવી રીતે મળે છે તો કે એ રજિસ્ટર તમે ફીડબેક રજિસ્ટરના છેદમાં ઇનપુટ રજિસ્ટરની વેલ્યુ રાખશો. આ રજિસ્ટરની વેલ્યુ આપણે વધારી જોઈએ, એડિટ 2K. યા તો ગેઇન ઘટે છે, મતલબ કે તમે આ રજિસ્ટરની વેલ્યુ વધારો તો ગેઇન ઘટે છે તમારો. આપણે એટલું જોવાનું છે કે આપણે ગેઇનને કંટ્રોલ કરી શકીએ છીએ રજિસ્ટરની વેલ્યુથી. ઓકે, ગેઇન ઘટે છે, તમે જોવો છો ને કે તમારો આઉટપુટમાં તમને જે ગેઇન મળે છે એમાં ફક્ત 2 રજિસ્ટરની વેલ્યુ ચેન્જ કરવાથી તમે ગેઇન ઉપર કંટ્રોલ મેળવી શકો છો. આ ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયરની સર્કિટ છે. ઓકે, અને એના ગેઇનનું સૂત્ર છે ફીડબેક રજિસ્ટર છેદમાં ઇનપુટ રજિસ્ટર. ઓકે, મતલબ કે ઇનપુટ રજિસ્ટરને જેટલું વધારશો એટલું ગેઇન ઘટશે અને ફીડબેક રજિસ્ટરને જેટલું વધારશો એટલું ગેઇન વધશે. ઓપરેશનલ એમ્પ્લીફાયરમાં આપણે નોન ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયરની સર્કિટ જોઈ લઈએ અને પછી આપણે આજનું સેશન પૂરું કરીએ. તો નોન ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયરમાં શું છે તો કે આમાં આપણે સિગ્નલ પોઝિટિવ સાઇનને આપીએ છીએ એટલે આઉટપુટમાં ફેઝ જોવા નથી મળતો. આમાં પણ આપણે એસી સપ્લાય કાઢી નાખ્યા અને અહીંયા ડ્રો કરી પોઝિટિવ એડ હા, અહીંયા 5 વોલ્ટ રાખેલો છે. આઉટપુટમાં આપણને મળે છે કેટલો? 15 વોલ્ટ મળે છે, રાઈટ. અને અહીંયા કેટલો છે? 5 વોલ્ટ છે. ઓકે, હા, નેગેટિવ ફીડબેક છે, મતલબ કે ઇન્વર્ટિંગ ઇનપુટને ફીડબેક આપ્યું છે તો ઓબ્વિયસ છે કે વોલ્ટેજ તો સરખા રહેવાનો એફર્ટ કરશે જ તે. ઓકે, હા, યા હવે આપણે અહીંયા તમે જોશો તો 5 વોલ્ટ જ રહેશે. હા, હવે આમાં પણ આપણે ચેન્જ કરી જોઈએ, રજિસ્ટરની વેલ્યુ ચેન્જ કરી અને શું આપણને આઉટપુટ મળે છે એ જોઈ જોઈએ. અત્યારે તો અહીંયા 15 વોલ્ટ મળે છે. આપણે ફીડબેક રજિસ્ટરમાં ચેન્જ કરીએ, ફીડબેક રજિસ્ટરની વેલ્યુ ચેન્જ કરી જોઈએ. હવે 10 વોલ્ટ મળે છે એટલે કે ફીડબેક રજિસ્ટરની વેલ્યુ તમે ઓછી કરો છો તો તમને આઉટપુટમાં ઘટાડો, એમ્પ્લિફિકેશનમાં ગેઇનમાં ઘટાડો જોવા મળે છે. અત્યારે જુઓ તમે આપણે બધી જગ્યાના વોલ્ટેજ શો કરી દઈએ, એડિટ શો વોલ્ટેજ. ઓકે, હા, એડિટ શો વોલ્ટેજ. ઓકે, હા, તો અત્યારે તમને આઉટપુટમાં 10 વોલ્ટ જોવા મળે છે, રાઈટ. આપણે અહીંયા રજિસ્ટરની વેલ્યુ ઓછી કરી, પાછી આપણે રજિસ્ટરની વેલ્યુ અહીંયા વધારી દઈએ, 2K કરી દઈએ તો આપણને પાછું અહીંયા 15 વોલ્ટ મળશે. બરોબર, ફેઝ છે, પ્લસ છે તો પ્લસમાં જ આઉટપુટ મળે છે. હવે આપણે અહીંયા જે રજિસ્ટર રાખ્યો છે એ રજિસ્ટરની વેલ્યુમાં ચેન્જ કરી જોઈએ. યસ, હા, 2K. યા તો અહીંયા પણ રજિસ્ટરની વેલ્યુમાં વધારો કરવાથી તમને આઉટપુટમાં ગેઇનમાં ઘટાડો જોવા મળશે. જે આપણે સેમ વસ્તુ ઇન્વર્ટિંગ પહેલાંમાં જોઈ હતી, ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયરમાં. ઓકે, ડન. અને આનો રેઝિસ્ટન્સ વધારીએ તો ફીડબેક રજિસ્ટર વધારીએ તો તમને ગેઇનમાં વધારો થતો જોવા મળશે. ઓકે, તો આમાં ગેઇનનું સૂત્ર થાય છે ફીડબેક રજિસ્ટરના છેદમાં આ તમારો જે R2 બીજો રજિસ્ટર છે એવડોય રજિસ્ટર અને એમાં
+1 નો વધારો થાય છે અને ઇન ફેઝ રહે છે. ઓકે, આ છે નોન ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર. થેન્ક યુ.